તમારી ખુશીથી તમારી ખુશીથી જો તમારો કોઈ સગો હોય કે સંબંધી હોય કે મિત્ર હોય, તમારી ખુશીથી જો દુખી થાય ને તો જેટલું બને ને એટલું વહેલું એનું સંગ છોડી દેજો. કારણ કે સૌથી મોટો દુશ્મન એ હોય. તમે રાજી હો, તમારી ચડતી થાય, તમારી પ્રગતિ થાય, અને એ પ્રગતિ જોઈને કોઈ વ્યક્તિ દુખી થતો હોય ને તો મારા ભાઈ બહેન એનો સંગ જલ્દી છોડી દેવો. બીજી વસ્તુ, કોઈ વ્યક્તિ કેવું છે તમારે જોવું હોય ને સગ્રમસિંહ, એ માળું કેળું આંકે પારખનો આંકે ટ્રીક દિયા, એ વ્યક્તિનો કોઈ ઓળખીતો હોય ને, તમે એના વખાણ કરો અને પછી એના મોઢાનો હાવભાવ તમે જોઈ લ્યો. ઓળખીતી જે વખાણ કરો તો કોરચે આને એને કે ઓળખોતા આને અહીં ભલે વખાણ કરો નસા કે ખબર હે કેવડો માળું હોય કોરચે. આ જગત છે ભક્તો, એટલે એ વ્યક્તિનો પરિચય તમને ઓટોમેટિક મળી જાય. કારણ કે કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે મારા ભાઈ બહેન, બાકી અહીં કોણ ખુદાને પણ પૂછે છે. ભગવાનજી પણ પોછા ન કરો, થોડાકથી ભગવાન રાજી નથી ને તો કલિયુગ મારું ભગવાન કે બદલાઈ ચડે કે ઈ કમજા નહીં ભગવાન લ્યો હેડો માડું હોય. એટલે એ સમય